નમસ્કાર દર્શક મિત્રો, ગરવી ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ મણિપુરમાં ફરી હિંસા ફાટી નીકળી। લોકસભાની ચૂંટણી પૂરી થયાની સાથે જ NIAએ મણિપુરમાં 13 મહિનાથી ચાલી રહેલી હિંસાના કથિત માસ્ટરમાઇન્ડનો ખુલાસો કર્યો છે। બીજી તરફ ગુરુવારે મોડી સાંજે શંકાસ્પદ કુકી ઉગ્રવાદીઓ દ્વારા મેઈતેઈના એક વૃદ્ધના અપહરણ અને હત્યાના વિરોધમાં ફાટી નીકળેલી હિંસા અને આગચંપી બાદ જીરીબામ જિલ્લામાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે। મેઈતેઈના લોકોને ઘર છોડીને શાળાઓમાં આશ્રય લેવાની ફરજ પડી છે। NIAએ દ્વારા જણાવાયું છે કે મણિપુર હિંસાના મુખ્ય સૂત્રધાર થોંગમિથાંગ હાઈઓકિપ ઉર્ફે થાંગ બોઈ હાઈઓકિપ ઉર્ફે રોજરની 6 જૂને ઇમ્ફાલ એરપોર્ટ પરથી ધરપકડ કરાઈ હતી। NIAએ ગયા વર્ષે 18 જુલાઈના રોજ તેની વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા અને UA હેઠળ કેસ નોંધ્યો હતો।